વાસ્તુશાસ્ત્ર અનુસાર આ 10 પ્રકારના જીવજંતુઓ જો તમારા ઘરમાં આવે છે અથવા તમારા ઘરમાં આસપાસ રહેવાનો બનાવે છે તો તેનાથી તમને ખબર પડે છે કે તમારું ભાગ્ય ચમકવાવાળું છે અને તમારું નસીબ જાગવાવાળું છે. તમારા ઘરમાં ખુશીઓ, સુખ અને સમૃદ્ધિ આવવાની છે. આ 10 જીવજંતુઓ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો આ 10 જીવજંતુઓ તમારા ઘરમાં આવે છે અથવા રહેવા લાગે છે તો તમને સમજવું જોઈએ કે માતા લક્ષ્મી તમારી પર પ્રસન્ન છે, કારણ કે આ 10 જીવજંતુઓ આપણા ઘરના માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તે જ ઘરમાં આવે છે જ્યાં માતા લક્ષ્મીનો આશીર્વાદ હોય છે. આ જીવજંતુઓ જે ઘરમાં આવે છે તે ઘરની દિનચર્યા જ બદલાઈ જાય છે અને તે ઘરના ભાગ્ય ઉદય થવાથી કોઈ રોકી શકતું નથી. આ 10 જીવજંતુઓમાં ઘણા જીવજંતુઓ એવા છે જે દેવી અને દેવતાઓના વાહન તરીકે કાર્ય કરે છે, જેમ કે ભગવાન નારાયણના વાહન ગરુડ દેવ છે, દેવોના દેવ મહાદેવના વાહન નંદી છે, મહાદેવના પુત્ર કાર્તિકેયનું વાહન મોર છે. આ જીવજંતુઓ ખૂબ જ મહત્વપૂર્ણ અને ખાસ હોય છે. દરેક વ્યક્તિને આ જીવજંતુઓની ઓળખ હોવી ખૂબ જ જરૂરી છે. જો આ જીવજંતુઓ વિશે નથી જાણતા અને તે તમારા ઘરમાં આવે છે અને તમે તેમને જાણતા કે જાણતા કષ્ટ પહોંચાડો છો અથવા મારી નાખો છો તો માતા લક્ષ્મી તમારી ઉપર ક્રોધિત થઈ શકે છે, જેના કારણે તમને તમારા જીવનમાં અસીમિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો તમારા ઘરમાં પણ આવા જીવજંતુ આવે છે તો તમે આ વિચાર કરી શકો છો કે તમારું ભાગ્ય ઉદય થવાનું છે અને તમારો જે પણ ખરાબ સમય હતો અને તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓ હતી તે બધું સમાપ્ત થવાનું છે અને હવે તમારો સારો સમય શરૂ થવાનો છે. તો ચાલો જાણીએ કે આ 10 જીવજંતુઓ કયા છે જેનું ઘરમાં આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર રહે તો આ વિડીયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખો. નંબર 1, તમે ઘણીવાર છછુંદર જોયા હશે. સામાન્ય રીતે તે રાતે જ નીકળે છે, પરંતુ ઘણીવાર તે દિવસ દરમિયાન પણ ઘરમાં દેખાઈ જાય છે. તે ઉંદર જેવા દેખાય છે, પરંતુ તેમની નાક ઉંદર કરતાં લાંબુ હોય છે. મિત્રો જુઓ, તમારા ઘરમાં છછુંદર પ્રવેશ કરે છે અને તે તમને દરરોજ દેખાવા લાગે તો સમજજો કે હવે દુનિયામાં એવી કોઈ શક્તિ નથી જે તમારા ભાગ્યને બદલવાથી રોકી શકે. ઘરમાં છછુંદર દેખાવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે ઘરમાં પ્રવેશ કરે છે જ્યાં માતા લક્ષ્મીનો આશીર્વાદ હોય છે. છછુંદર પોતાના સાથે સુખ અને શાંતિ લાવે છે. જો છછુંદર કોઈ વ્યક્તિની આસપાસ ચક્કર લગાવે તો તે વ્યક્તિ પોતાના જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત કરે છે. તેની સફળતામાં કોઈ અવરોધ આવતો નથી. તે દિવસદુગણી અને રાતચોગણી સફળતા પ્રાપ્ત કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં છછુંદર આવે છે તો તે ઘરની દિનચર્યા બદલી નાખે છે. તે ઘરના સભ્યોના જીવનમાં ખુશીઓ લાવે છે. નંબર 2, મિત્રો, ઉંદર ઘરમાં દુઃખ અને દરિદ્રતા લાવે છે. તેથી તમારે તમારા ઘરમાં ક્યારેય ઉંદરને રહેવા દેવું ન જોઈએ. જો તમારે તમારા ઘરમાં ઉંદર દેખાય તો સમજજો કે તમારા ઘરમાં દરિદ્રતા છે. ઉંદરને મારવો નહીં, કારણ કે ઉંદર ગણેશજીનું વાહન છે. જો તમે તેને મારશો તો તમને પાપ લાગશે. ઉંદર પહેલા એક ભયાનક રાક્ષસો હતો જેને શ્રી ગણેશજીએ હરાવીને પોતાનું વાહન બનાવી દીધું. તેથી તેમને મારવું નહીં, પરંતુ તેમને ઘરમાં રહેવા ન દો. જ્યાર સુધી તમારા ઘરમાં ઉંદર રહેશે ત્યાં સુધી તમારા ઘરમાં દુઃખ અને પરેશાની રહેશે. નંબર 3, મધમાખી. મિત્રો, તમે મધમાખીનો મધપૂડો તો જોયું જ હશે. જો તમારા ઘરના આસપાસ અથવા તમારા ઘરમાં ક્યાંક મધમાખીએ પોતાનું હતું બનાવી લીધું છે તો તમારા ઘરમાં ક્યારેય સમૃદ્ધિ નહીં આવે. જે ઘરમાં મધમાખી પોતાનો મધપૂડો બનાવી લે છે તે ઘરમાં હંમેશા કોઈને કોઈ સમસ્યાઓ રહેતી હોય છે. જે ઘરમાં મધમાખી પોતાનું હતું બનાવી લે છે તે ઘરના લોકોના નસીબમાં પણ એટલા બધા છિદ્ર થઈ જાય છે કે તેમનો નસીબ ક્યારેય તેમનું સાથ નથી આપતી. જેમ મધમાખીના મધપૂડામાં લાખો નાના નાના છિદ્ર હોય છે, તેમજ જે ઘરમાં મધમાખી પોતાનો મધપૂડો બનાવે છે
તે ઘરના લોકોના નસીબમાં પણ આ રીતે છિદ્ર થઈ જાય છે. જો ઘરમાં કોઈ નાનું બાળક છે અને તે મધપૂડા નજીક જાય છે તો તેને મધમાખીઓથી નુકસાન પણ થઈ શકે છે. તેથી મધમાખીઓને ક્યારેય તમારા ઘરમાં મધપૂડો બનાવવા ન દેવો જોઈએ અને ઘરના આસપાસ પણ મધમાખીઓને મધપૂડો બનાવવા ન દો. જો તમને તમારા ઘરમાં અથવા ઘરના આસપાસ ક્યાંય મધમાખીનું હતું દેખાય તો તેને તરત જ દૂર કરવાનો પ્રયાસ કરો. એવું ન કરવાથી તમારા ઘરમાં હંમેશા દુઃખ અને કષ્ટો આવતા રહેશે. નંબર 4 પતંગિયું. મિત્રો, રંગબેરંગી સુવર્ણ તિતલીઓ એટલે કે પતંગિયું એ ખૂબ જ શુભ સંકેત લઈને આવે છે. તેઓ સુવર્ણ અને રંગબેરંગી તિતલી તમારા ઘરમાં આવે અને દરેક વખતે જોવામાં ખૂબ જ સુંદર અને મોહક લાગે તો સમજજો કે જેમ તે તિતલી રંગીન છે તેમ તમારી જિંદગી પણ હવે રંગીન થવાની છે. તે તેના રંગોથી આપણા જીવનમાં રંગો છાંટે છે અને આપણે જીવન ખુશીઓથી ભરાઈ જાય છે અને આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે. તેથી તિતલીઓનું ઘરમાં આવવું ખૂબ જ સારું માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં આ બાબત વિશે ખૂબ જ સારી રીતે લખવામાં આવ્યું છે. તિતલી જ્યારે પણ કોઈના ઘરમાં જાય છે તો તે ઘરમાં ધન અને ખુશહાલીની વર્ષા થાય છે. આવા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. નંબર 5 વિછું. મિત્રો, વિછુંને દરિદ્રતાનો સંકેત માનવામાં આવે છે. વિછું દેખાવું એક ખૂબ જ મોટી પીડાનું સંકેત માનવામાં આવે છે. જો વિછું કોઈના ઘરમાં દેખાય તો તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. પરંતુ મિત્રો, જો તમને બે વિછું એક સાથે દેખાય જે એકબીજા આગળ અને પાછળ હોય અને તે તમારા ઘરની તરફ આવી રહ્યા હોય તો સમજજો કે તમારા ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશ કરી ચૂકી છે. પરંતુ જો વિછું તમને આ સ્થિતિમાં દેખાય તો સમજજો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં આગમન કરવાની છે. નંબર 6 હિપકલી. હિપકલીને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘણા લોકો હિપકલી મારી નાખે છે પરંતુ તમારે હિપકલીને મારવી ન જોઈએ. જો તમારા ઘરમાં હિપકલી દેખાય તો તેને મારવી ન જોઈએ. સામાન્ય રીતે ઘરમાં હિપકલી દેખાવામાં કંઈ ખાસ નથી, પરંતુ જો તમારા ઘરમાં ઘણી બધી હિપકલી એક સાથે જૂથમાં દેખાય તો તેને માતા લક્ષ્મીનો ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. જો તમને તમારા ઘરમાં ક્યાંક હિપકલીનો જૂથ દેખાય તો સમજજો કે તમારા ઘરમાં અમીરી આવવાની છે. શ્રી વિષ્ણુ પુરાણ અનુસાર જો તમે પૂજા કરી રહ્યા છો અને પૂજા કરતી વખતે આસપાસ ક્યાંક હિપકલી દેખાય તો તે ખૂબ જ જલ્દી તમારું ભાગ્ય ઉદય થવાનો સંકેત છે. આ રીતે તમારા ઘરમાં ખૂબ જ જલ્દી માતા લક્ષ્મીનો આગમન થવાનો છે. આ એક ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. જો તમને તમારા ઘરમાં ક્યાંક બે હિપકલી દેખાય જેમની પૂંછ કપાયેલી હોય તો સમજજો કે ખૂબ જ જલ્દી તમારું ભાગ્ય ઉદય થવાનું છે. હિપકલીને માતા લક્ષ્મીને સ્વરૂપ માનવામાં આવે છે. તેથી શક્ય હોય તો હિપકલીને ક્યારે પણ ભૂલથી પણ ન મારવી જોઈએ. જો તમને હિપકલીથી ડર લાગે છે અથવા તમે નથી ઈચ્છતા કે હિપકલી તમારા ઘરમાં રહે તો તેને ડરાવીને તમારા ઘરમાંથી ભગાડી દો. પરંતુ હિપકલીને મારવી એક ખૂબ મોટું પાપ છે જેના કારણે માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે અને તમને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. નંબર 7 ચીંટીઓ. મિત્રો, ચીંટી ખૂબ જ શુભ સંકેત લઈને આવે છે. શાસ્ત્ર અનુસાર જો કોઈના ઘરમાં કીડી પૂર્વ દિશાની તરફ કોઈ ભોજન લઈને જઈ રહી હોય તો તેને ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. તે બતાવે છે કે તમારું ભાગ્ય ખૂબ જ જલ્દી ચમકવાનું છે, તમારા દુઃખના દિવસો જવાના છે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવવાની છે અને તમારા પરિવારના સભ્યોની પ્રગતિ થવાની છે. જો તમે કોઈ યાત્રા માટે રવાના થવાના છો અને તમારા ઘરમાં કોઈ લગ્ન સંબંધિત સમસ્યા ચાલી રહી હતી તો તે હવે સમાપ્ત થવાની છે. તમારા ઘરમાં લગ્ન સંબંધિત કોઈ કાર્ય અટકેલું છે તો તે જલ્દી જ સુધારવાનું છે. જો તમારા ઘરમાં કીડી દક્ષિણ દિશાની તરફથી નીકળતી હોય અથવા દક્ષિણ દિશાની તરફથી તમારા ઘરમાં પ્રવેશ કરતી હોય તો તમારે સમજવું જોઈએ કે તમને ક્યાંકથી ધનની પ્રાપ્તિ થવાની છે અને તમારી જલ્દીથી જ પ્રગતિ થવાની છે. તે તો તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારા પગ નીચે કીડી ન આવી જાય. આ એક ખૂબ મોટું પાપ છે.
તેથી શક્ય હોય તો તમારે રોજ કીડીના ઘરની આસપાસ કાંઈ પણ હાંટવું જોઈએ નહીં. નંબર 8 ભમરો. જે ઘરમાં પણ ભમરો જાય છે તે ઘરમાં ભાગ્ય ઉદય થાય છે. તે ઘરના વ્યક્તિના જીવનમાંથી તમામ પરેશાની અને તણાવ દૂર થઈ જાય છે. જો ભમરો તમારા ઘરમાં આવે છે તો તે તમને જણાવે છે કે તમારું ભાગ્ય ચમકવાનું છે અને તમે ખૂબ જ જલ્દી અમીર બનવાના છો. મિત્રો, ભમરો બહુ ઓછા લોકોના ઘરમાં જાય છે. જો તે તમારા ઘરમાં આવે છે તો તમે લાખોમાંથી એક છો. તેથી તેનું ઘરમાં આવવું સામાન્ય વાત નથી. તે તમારા ઘરમાં સદભાગ્ય લઈને આવે છે. નંબર 9 કાચબો. મિત્રો, જો કાચબો તમારા ઘરમાં આવે છે તો તમને સમજવું જોઈએ કે સ્વયં શ્રી ભગવાન વિષ્ણુના પગલાં તમારા ઘરમાં પડી ગયા છે. કારણ કે મિત્રો, કાચબો બહુ જ નસીબદાર લોકોના ઘરમાં જ આવે છે. જો જંગલમાં રહેતો કાચબો તમારા ઘરમાં આવે છે તો તેનાથી તમારે સમજવું જોઈએ કે શ્રી હરિ વિષ્ણુનો પ્રવેશ તમારા ઘરમાં ખૂબ જ જલ્દી થવાનો છે. આવા ઘરમાં શ્રી વિષ્ણુની એટલી કૃપા હોય છે કે માતા લક્ષ્મી સ્વયં ચાલીને આવે છે. કાચબો જે કરવા જાય છે તે ઘરમાં ભગવાન નારાયણ અને માતા લક્ષ્મી બિન બોલાયા આવી જાય છે. તેથી કાચબાનું ઘરમાં આવવું ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. આ તમામ માહિતી જનરલ રસને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાય અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો. આ વિડિયોના ઉદ્દેશ્ય માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આભાર.